કેટલાક વર્ષોમાં સભ્યોની સંખ્યા વધી છે તેમના માટે સ્પોર્ટ્સની, ટીટીની, બેડમિન્ટનની સ્પોર્ટ્સની ફેસિલિટી વધારવા બાબતે શું કહેવું છે? સભ્યની સંખ્યા વધી છે એની સામે સ્પોર્ટ્સની, ટીટી, સ્પોર્ટ, બેડમિન્ટન એની ફેસિલિટી વધારવા બાબતે હાલમાં ટેનિસના 2 કોર્ટ છે એટલે આપણે નવા જે હોલમાર્ક બિલ્ડિંગમાં 3 ટેનિસના કોર્ટ કરીએ છીએ જે સ્પોર્ટ્સની એક એક્ટિવિટી છે. અમદાવાદની એકમાત્ર આપણી ક્લબ છે કે જેમાં વોલીબોલનો કોર્ટ છે, છતાં પણ આપણે બીજો વોલીબોલનો કોર્ટ કરીએ છીએ. નાના બાળકો માટે સ્કેટિંગ રિંગ આપણી ક્લબમાં વ્યવસ્થા ન હતી તો સ્કેટિંગ રિંગની વ્યવસ્થા કરી છે. અને હવે અમારા મેનિફેસ્ટોમાં અમે અમારા ડેવલપમેન્ટ કેલેન્ડરમાં જણાવ્યું છે તે મુજબ જ્યારે બેન્ક્વેટ હોલ અને ગોલ્ડન હોલને બંધ કરવામાં આવશે ત્યારે એની બધા જ ચોરસ બંધ કરવામાં આવશે એટલે એ જગ્યાએ સ્પોર્ટ્સની વધારાની એક્ટિવિટી કરવાની છે. એટલે એ જગ્યાએ બેડમિન્ટનની એક્ટિવિટી થઈ શકે એમ છે, ટેબલ ટેનિસની એક્ટિવિટી થઈ શકે છે, જિમ્નેસ્ટિકની એક્ટિવિટી થઈ શકે એમ છે, બિલિયર્ડ અને સ્નૂકરની એક્ટિવિટી થઈ શકે એમ છે. એટલે બંને હોલમાં આ એક્ટિવિટી કરવાની છે. એટલે નજીકના ભવિષ્યમાં આ હોલ ચાલુ થયા પછી કદાચ અત્યારની જે એક્ટિવિટી છે એનાથી બમણી એક્ટિવિટી થશે.